સ્વાગત બિસ્માર હાલતમાં છે। આ વાવોની હાલત એટલી દયનીય છે કે કચરા પેટીના ડબ્બા સમાન બની ગઈ છે અને ગંદકીનો ઉકરડો ઠાલવવામાં આવે છે। તમારી ટીવી સ્ક્રીન પરના દ્રશ્યો કોઈ ગામડાના ઉકરડા કે કચરા પેટીના ડબ્બાના નથી, પરંતુ મોડાસા શહેરની પ્રતિષ્ઠા સમાન ગણાતી વણઝારી વાવના છે। આ વાવ રાષ્ટ્રીય સ્મારક તરીકે સરકારી દફતર છે। આ વાવ રાષ્ટ્રીય સ્મારક તરીકે સરકારી દફતરે છે, ત્યારે આ વાવની દુર્દશા જોઈને દરેક જણ કંપી ઉઠે। જ્યારે ગુજરાત ન્યૂઝની ટીમે મોડાસાની વાવની મુલાકાત લીધી તો ત્યાં જોવા મળ્યું કે આ વાવોની હાલત એટલી દયનીય હતી કે જ્યાં ત્યાં જાડી ઝાખરા ઉગેલા છે અને આ વાવો કચરા પેટીનો ડબ્બો બની ગઈ છે। જ્યારે ગુજરાત ન્યૂઝે આ વાવ વિશે પ્રજાને પૂછ્યું તો કંઈક આવા જવાબ મળ્યા। વાવ માટે વર્ષો પહેલા જરા વણઝારાએ વાવ બનાવેલી છે એ સમયથી આ પુરાતન ખાતાવાળાના હસ્તક આ વાવ છે, અત્યાર સુધી પુરાતનવાળાએ શું કર્યું અને શું થાય છે ખબર પડતી નથી મોડાસાની અંદર। વાવમાં ગંદકી છે એટલે તો હું એ કહેવા માંગુ છું કે જો પુરાતન ખાતાવાળા જો સર્વે કરીને જો આને ક્લિયર કરે અને તો બધું થાય તો મોટું સ્થળ થાય, રમણીય સ્થળ થાય એવું છે અહીંયા। આ બાબતે એવું લાગે છે કે અહીંયા આ લોકોએ પુરાતન ખાતાવાળાએ પૈસા ફાળવ્યા તો શું થયું, એનું ડેવલપમેન્ટ કંઈ દેખાતું નથી, તો ખરેખર સરકાર આના માટે શું કરે છે એ ખબર પડતી નથી અત્યાર સુધી। વાવ આ જગ્યાએ છે જ, આ થોડી જાડું જો કામ દેખાય છે એ 5 વર્ષ પહેલો પુરાતત્વ ખાતાએ કંઈ પૈસા ફાળવ્યા હતા એવું મારા જાણવા મુજબ, પણ એનું જે તે વખતે થોડું ઘણું સમારકામ કર્યું હતું। આજ દિન સુધી અમારી કોઈ સાર સંભાળ કરવાવાળું કોઈ છે નહીં। નગરપાલિકાના લોકોને ધ્યાન પર દોરેલું લોકોએ પણ એ પણ કંઈ સમારકામ થતું નથી છેલ્લા 5 વર્ષથી। જાણવા મળેલી માહિતી અનુસાર આ વાવના સમારકામ માટે લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે, ત્યારે આ ગ્રાન્ટનો ઉપયોગ કઈ દિશામાં થાય છે એ એક પ્રશ્ન છે। આ વાવની દુર્દશા અંગે જ્યારે મોડાસા નગરપાલિકા ચીફ ઓફિસરને પૂછતા જાણે કે તેમને આ વાવોની દુર્દશા અંગે ખ્યાલ ન હોય એમ ઉડાવ જવાબ આપ્યા હતા। વધુમાં જણાવ્યું હતું, જો મને ગંદકી ધ્યાનમાં આવશે તો તેને સાફ કરાશે, પરંતુ દ્રશ્યો પરથી કહી શકાય કે સીઓને આનાથી વધારે કેટલી ગંદકી થવા દેવી હશે। આટલી ગંદકી શું તેમના માટે કાંઈ નથી? અને વધુમાં આ વાવ તો રાષ્ટ્રીય સ્મારક છે, તો તેની જાળવણી વધુ જોરે થવી જોઈએ। જ્યારે આ સ્મારકની હાલત તો દયનીય છે। આમ તો નિયમ મુજબ સ્મારકની આજુબાજુના 100 મીટરના વિસ્તારમાં કોઈ પણ બાંધકામને મંજૂરી મળતી નથી। જ્યારે આ વાવો તો વર્ષો પહેલાની છે, તો શું બાંધકામોનો પરવાનો બિલ્ડરને વર્ષો પહેલા અપાયો હશે? શું આ નિયમથી બાંધકામ સમિતિ વાકેફ નહીં હોય? સ્મારકની અંદર વાવની અંદર ગંદકી જે થઈ રહી છે તે ગંદકી વિશે નગરપાલિકાનું આમ તો જે સ્મારક છે એને ચોખ્ખો જવા માટે સ્થાનિક સત્તાનો કરવાનો છે, કહેવાનું હોય છે। તો સાથે સાથે ઘણી વર્ષ પહેલા એક સરકારે આવી રીતે કામગીરી એનજીઓ સોંપવા માટે તૈયાર હોય તો એનજીઓ ક્લિયર હોય તો નગરપાલિકાએ એનજીઓ અનુદાન કરી શકે છે, એવી પણ જરૂર હોય છે। વર્ષો પહેલા મોડાસા શહેર મોહવાસક નગરી તરીકે પ્રખ્યાત હતી। તે વખતે વણઝારાઓએ પાણીના સ્ત્રોત તરીકે શહેરમાં વાવોની રચના કરી હતી। હાલ તો આ વાવો તેની ગંદકી દૂર કરવા પુરાતત્વ ખાતાને ચીસો પાડી ગંદકી દૂર કરવા સાથ પાડી રહી છે, ત્યારે આ વાવોની આ ચીસો પુરાતત્વ ખાતું સાંભળશે। એક નગરી છે અને તેનું નામ મોહવાસક હતું। તે વખતમાં વણઝારાઓ અહીંયા આગળ આવીને વાવનું નિર્માણ કર્યું હતું અને આજે એ પુરાતન તત્વ દ્વારા અહીંયા આગળ એક ઐતિહાસિક સ્મારક તરીકે આપવામાં આવેલી છે। પણ અહીંયા આ વાવ જોઈ રહી છે કે મારો આ કચરો સાફ ક્યારે થશે અને આ વાવને કમ્પ્લીટ ક્યારે થશે। મોડાસામાં વાવ એક આ કચરા પેટીનો ડબ્બો થઈને રહી ગઈ છે। ભરત કડિયા, ગુજરાત ન્યૂઝ, મોડાસા।